હાલો સ્ટુડન્ટ્સ, આજે સોલિડ સ્ટેટની અંદર નેક્સ્ટ પોઈન્ટ ઉપર આપણે આવી રહ્યા છીએ અને એ છે ઘનમાં ક્ષતિ. તમે જોઈ શકો છો અહીંયા ઘનમાં ક્ષતિ અથવા ઘનમાં અનિયમિતતા આપણને જોવા મળતી હોય છે. ઘણી વખતે જાણી જોઈને આ ઘનમાં અનિયમિતતા જોવા મળે ઊભી કરવામાં આવતી હોય છે. એના પાછળનું કારણ એ છે કે ઘનમાં જો અનિયમિતતા ઊભી થાય તો એના કેટલાક ગુણધર્મોમાં આપણે ચેન્જીસ કરી શકતા હોઈએ છીએ. એટલે જરૂરત મુજબના ગુણધર્મોમાં ચેન્જીસ કરવા માટે ઘનમાં અનિયમિતતા ઊભી કરવામાં આવે છે. હવે વાત એ છે કે ઘનમાં અનિયમિતતા ઊભી થાય કેવી રીતે? તો એના માટે તમને ખ્યાલ છે કે ઘન પદાર્થ જે બને છે એ લેટીસ બિંદુઓ ઉપર ચોક્કસ પ્રકારના ઘટક કણો હાજર હોય છે. એ લેટીસ બિંદુઓ ઉપર જે ઘટક કણો આવેલા છે, જો બધી જ જગ્યા પર પ્રોપર ઘટક કણો હાજર હોય તો એને આપણે આદર્શ સ્ફટિક તરીકે ઓળખીશું. આદર્શ સ્ફટિક રચના તરીકે તેને ઓળખીશું. પરંતુ જો આપણે એમાંથી અમુક જગ્યા પર ઘન પદાર્થ અથવા ઘન પદાર્થમાં લેટીસ પોઈન્ટ ઉપર અમુક આયનો ગેરહાજર છે કે અમુક ઘટક કણો ગેરહાજર છે, તો આપણે તેમાં ક્ષતિ ઉત્પન્ન થઈ તેવું કહી શકીશું. ક્લિયર છે? ક્ષતિ બે પ્રકારે ઊભી થાય છે. એક લેટીસ પોઈન્ટ ઉપરથી ઘટક કણો પોતાનું સ્થાન છોડી દે અને બહાર ચાલ્યા જાય, અથવા તો આંતરાળીય છિદ્રમાં ચાલ્યા જાય તો પણ ક્ષતિ ઉત્પન્ન થાય છે. અથવા તો આપણે સ્ફટિકની અંદર અશુદ્ધિ ઉમેરીએ તો પણ તેની અંદર ક્ષતિ જોવા મળે છે. એટલે ક્ષતિ બે પ્રકારે આપણને જોવા મળતી હોય છે. અહીંયા આપણે જુઓ સ્પષ્ટ લખેલું છે, જે સ્ફટિકના બધા જ લેટાઈસ બિંદુઓ ઘટક કણો અથવા સમૂહોના કણો દ્વારા રોકાયેલ હોય તેને આપણે શું નામ આપીએ છીએ? આદર્શ સ્ફટિક તરીકે ઓળખીએ છીએ. ઘન અવસ્થાની લાક્ષણિકતા બંધારણીય ઘટકના સરેરાશ સ્થાનની આંદોલનીય ગતિ દ્વારા દર્શાવાય. એટલું સમજજો કે ઘન પદાર્થમાં લેટીસ પોઈન્ટ ઉપર જે ઘટક કણો આવેલા છે એ માત્ર આંદોલન ગતિ કરી શકે છે, વાઇબ્રેશન ગતિ કરી શકે છે. એ હંમેશા યાદ રાખજો કે એ ક્યારે પણ પોતાનું સ્થાન છોડીને બહાર જઈને ગતિ કરી શકતા નથી. મતલબ મોશનમાં તે ગતિ કરી શકતા નથી. હાલ એ માત્ર આદર્શ સ્ફટિકમાં આંદોલનીય ગતિ જ કરી શકે છે. એક પોઈન્ટ ખૂબ મહત્વનો છે કે નિરપેક્ષ શૂન્ય તાપમાન. બેટા, નિરપેક્ષ શૂન્ય તાપમાનનો મતલબ શું થાય? 0 કેલ્વિન ટેમ્પરેચર. 0 કેલ્વિન ટેમ્પરેચર જો લેવામાં આવે તો એ ટેમ્પરેચર પર બધા જ પ્રકારની ગતિ બંધ થઈ જાય છે અને ઘટક કણોની વ્યવસ્થિત ગોઠવણી ત્યાં આપણને જોવા મળતી હોય છે. બધા જ પ્રકારની ગતિ બંધ થઈ જાય અને વ્યવસ્થિત ક્રમિક ગોઠવણી જોવા મળે તો એવી ગોઠવણી એ એક આદર્શ સ્ફટિકનું નિર્માણ રજૂ કરવા માટે સક્ષમ ગોઠવણી છે તેવું કહી શકાય. ક્લિયર છે? તો અહીંયા લખેલું છે, જોઈ શકો છો. નિરપેક્ષ શૂન્ય તાપમાન બધા જ પ્રકારની ગતિ બંધ થઈ જાય છે અને આથી સ્ફટિક વ્યવસ્થિત ક્રમિક ગોઠવણીની વૃત્તિ ધરાવે છે. હવે જો આપણે નિરપેક્ષ શૂન્ય તાપમાનથી તાપમાન વધારીશું, એટલે તાપમાન વધતું જશે તો આણ્વીય ગતિઓ જેમ કે આંદોલનીય કંપ વિસ્તાર વધે છે અને આથી આયનો પોતાની મૂળ સ્થિતિ શું કરશે? મૂળ સ્વરૂપ શું કરશે? ગુમાવે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે નિરપેક્ષ શૂન્ય તાપમાન જ્યાં સુધી હશે ત્યાં સુધી કોઈ પણ પ્રકારની ક્ષતિ ત્યાં જોવા નથી મળતી, કોઈ પણ પ્રકારની ગતિ ત્યાં જોવા નથી મળતી. પરંતુ જેવું તાપમાન આપણે વધારીશું, તાપમાન વધારવાના કારણે શું થશે? જેમ જેમ ટેમ્પરેચર વધશે તેમ આંદોલન ગતિ વધશે અને પોતાના મૂળ સ્વભાવ આયનો ગુમાવશે. સ્ફટિક એ આયનો પોતાની મૂળ જગ્યાએથી ખસી અને આંતરાળીય સ્થાનમાં જતા રહેશે અથવા તો મૂળ સ્થાન છોડીને ગુમ થાય છે. મતલબ પોતાનું સ્થાન છોડી સ્ફટિકથી બહાર નીકળી જાય છે એવું પણ બને અને કોઈક વાર આંતરાળીય છિદ્રમાં જાય એવું પણ બને. એ છે શું? આંતરાળીય છિદ્ર શું હોય છે એ બધાની આપણે વાત કરવાના છીએ. હવે ક્રમિક ગોઠવણીમાંથી વિચલન થવું, મતલબ મૂળ જે ગોઠવણી હોય એમાંથી વિચલન થવું અથવા વ્યવસ્થિત ક્રમિક ગોઠવણીમાં કોઈ પણ વિચલન સ્ફટિકમાં ખામી અથવા અવ્યવસ્થા સર્જે છે. સ્ફટિકમાં ખામી થવાનું કારણ એ શું છે? તો ઉષ્મીય અસર અથવા તો શુદ્ધ સ્ફટિકમાં કેટલીક અશુદ્ધિઓ ઉમેરવાથી થાય. અશુદ્ધિઓ ઉમેરવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિને આપણે શું નામ આપીએ છીએ? ડોપિંગ તરીકે ઓળખતા હોઈએ છીએ. એટલે સ્ફટિકમાં અશુદ્ધિ ઉમેરવાનું જે પ્રોસેસ છે એ પ્રોસેસને ડોપિંગ તરીકે ઓળખવામાં આવે છે.
એટલે ઇન શોર્ટ વાત એ છે કે બે પ્રકારે ક્ષતિ ઉત્પન્ન થાય. એક, તાપમાન વધારવાથી, પોઈન્ટ નંબર 1, તાપમાન વધારવાથી ક્ષતિ ઉત્પન્ન થાય. અને બીજા નંબરમાં યાદ રાખવાનું તમારે, અશુદ્ધિઓ ઉમેરવાથી પણ, અશુદ્ધિઓ ઉમેરવામાં આવે, વધારવામાં આવે તો પણ ક્ષતિ ઉત્પન્ન થઈ શકે છે. સ્ફટિકમાં ખામી જે હોય છે એ બે પ્રકારે હોય છે. પહેલી ખામીને આપણે તત્વયોગમિતીય ક્ષતિ તરીકે ઓળખીશું અને બીજી ખામીને આપણે બિન તત્વયોગમિતીય ક્ષતિ તરીકે ઓળખીશું. બંને પ્રકારની ક્ષતિની આપણે ચર્ચા કરવાની છે. સૌથી પહેલા આપણે વાત કરીશું તત્વયોગમિતીય ક્ષતિ. દીકરા, તત્વયોગમિતીય ક્ષતિ જે છે, સ્ફટિકમાં ક્ષતિ જુઓ તો તત્વયોગમિતીય ક્ષતિ છે અને આ તરફ બિન તત્વયોગમિતી ક્ષતિ છે. એના સિવાય એક વધારાની ક્ષતિ છે જેને અશુદ્ધિ ક્ષતિ તરીકે ઓળખવામાં આવે છે. આ અશુદ્ધિ ક્ષતિમાં શું હોય છે તો કેટલાક બાહ્ય અશુદ્ધિ મિશ્ર કરેલ હોય, એટલે બહારથી કેટલીક અશુદ્ધિઓ આપણે એડ કરતા હોઈએ છીએ જેને આપણે અશુદ્ધિ ક્ષતિ તરીકે ઓળખીશું. તત્વયોગમિતીય ક્ષતિ એના બે પ્રકાર છે, એક શોર્ટકી ક્ષતિ અને બીજા નંબરમાં ફ્રેન્કલ ક્ષતિ. બિન તત્વયોગમિતીય ક્ષતિના બે પ્રકાર છે, ધાતુ વધારો ક્ષતિ અને ધાતુ ઉણપ ક્ષતિ. એક એક કરી આપણે આ બધા જ પ્રકારની ક્ષતિ સમજવાની છે. પરંતુ એ પહેલા તત્વયોગમિતીય ક્ષતિમાં આ જે શોર્ટકી અને ફ્રેન્કલ ક્ષતિ જોવા મળે છે એ આયનીય પદાર્થો માટે છે. આયનીય પદાર્થ હોય તો તત્વયોગમિતીય ક્ષતિમાં શોર્ટકી અને ફ્રેન્કલ જોવા મળે, પરંતુ તત્વયોગમિતીય ક્ષતિ એ બિન આયનીય પદાર્થમાં પણ જોવા મળે છે. બિન આયનીય પદાર્થ જો હોય તો તેની અંદર તત્વયોગમિતીય ક્ષતિ કઈ જોવા મળે તો એમાં પણ આપણે યાદ રાખીશું કે એમાં આપણને એક રિક્ત એટલે કે અવકાશીય ક્ષતિ કહેવાય. રિક્ત ક્ષતિ, જેનું બીજું નામ છે અવકાશીય ક્ષતિ. શું કહીશું આપણે? અવકાશીય ક્ષતિ. રિક્ત ક્ષતિ પણ કહી શકો, અવકાશીય ક્ષતિ પણ તમે એને કહી શકો છો. અને બીજા નંબરમાં છે એનું નામ છે આંતરાલીય ક્ષતિ. આંતરાલીય ક્ષતિ. તો આવી બે પ્રકારની ક્ષતિ આપણને જોવા મળે બિન આયનીયમાં. આયનીયની અંદર શોર્ટકી અને ફ્રેન્કલ જોવા મળે. સૌથી પહેલા આપણે બિન આયનીયની વાત કરીશું. તો બિન આયનીય ક્ષતિમાં શું હોય સમજો ધ્યાનથી. ચલો, બિન આયનીય ક્ષતિની વાત કરીએ છીએ. બિન આયનીય ક્ષતિ એટલે કે જે આયનો ઉત્પન્ન કરી શકતા નથી તેવા પદાર્થોમાં જોવા મળતી ક્ષતિ. એમાં પહેલી ક્ષતિનું નામ છે અવકાશીય ક્ષતિ. શું નામ છે બેટા? અવકાશીય ક્ષતિ તરીકે આપણે એને ઓળખીએ છીએ. હવે આ અવકાશીય ક્ષતિની અંદર શું થતું હોય છે તો ધારો કે તમારી પાસે આ એક ક્રિસ્ટલ છે, આ એક સ્ફટિક છે. આ સ્ફટિકની અંદર અહીંયા એક જ સરખા ઘટક કણો આવેલા છે. અહીંયા એક સમાન શું આવેલા છે? ઘટક કણો. અને ઘન પદાર્થમાં ઘટક કણોની બિલકુલ પ્રોપર ગોઠવણ થયેલી હોય છે. તો આ પ્રકારે ઘટક કણો પોતાના મૂળ લેટિસ બિંદુ પર અત્યારે હાલ હાજર છે તેવું કહી શકાય. હવે કોઈ કારણથી પરિસ્થિતિ એવી થાય છે કે કોઈ કારણથી આ ઘટક કણોમાં પોતાની મૂળ જગ્યાએથી ઘટક કણો ધીમે 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 ઘટવા લાગે છે. અને ઘટક કણો જ્યારે ઘટવા લાગે તો માનો કે અહીંયાથી એક ઘટક કણ હટી ગયો તો એ જગ્યાએ શું ઉત્પન્ન થયું? અવકાશ. અહીંયાથી એક ઘટક કણ હટી ગયો, ત્યાં શું ઉત્પન્ન થયું? અવકાશ. તો અહીં તમે જોઈ શકો છો આ ઘટક કણો જે છે એ એઝ ઇટ ઇઝ, પરંતુ અહીં એક ક્ષતિ જોવા મળી, અહીં એક ખામી જોવા મળી. મતલબ બે જગ્યા પર હું ગ્રીન કલરથી એ લોકેટ કરું છું. એક આ જગ્યા ખાલી થઈ ગઈ, એક આ જગ્યા ખાલી થઈ ગઈ. તો આવી ક્ષતિને આપણે શું નામ આપીશું? અવકાશીય ક્ષતિ કહેવામાં આવે છે. અવકાશીય ક્ષતિ થાય તો કદ એટલું ને એટલું જ છે, પરંતુ અંદરથી ઘટક કણો પોતાની મૂળ જગ્યા છોડી બહાર ચાલી ગયા. એટલે અવકાશીય ક્ષતિમાં ઘનતા શું થાય? ઘટે છે. કારણ કે આપણને ઘનતા બરાબર સૂત્ર ખબર છે, ઘનતા બરાબર દર ભાગ્યા કદ. હવે કદ એઝ ઇટ ઇઝ છે, પરંતુ દરમાં શું થયો? ઘટાડો. તો ઘનતાનું મૂલ્ય શું થાય? ઘટે.
કારણ કે અહીંથી જ્યારે ઘટક કણો બહાર નીકળે છે દીકરા, તો ઘટક કણો બહાર નીકળશે એટલે દર ઘટી ગયું, પણ કદ તો જે હતું એટલું ને એટલું છે, એટલે ઘનતામાં ઘટાડો જોવા મળે છે. ચલો, બીજી ક્ષતિ છે, એનું નામ તમને ખબર જ છે, મેં વાત કરી એ પ્રમાણે આંતરાલીય ક્ષતિ કહેવામાં આવે છે. બીજી ક્ષતિ છે એનું નામ છે આંતરાલીય ક્ષતિ. હવે આ આંતરાલીય ક્ષતિમાં શું થવાનું છે? તો અગેઇન ફરીથી આપણે એક કામ કરીએ, એક સ્ફટિક લઈ લઈએ. ધારો કે તમારી પાસે આ એક પ્રોપર સ્ફટિક છે. આ સ્ફટિકની અંદર હવે અહીં ઘટક કણો ગોઠવાયેલા છે. સ્ફટિકમાં લેટીસ બિંદુઓ જેટલા પણ છે એ પ્રત્યેક લેટીસ બિંદુ પર ઘટક કણો પોતાની મૂળ પોઝિશન પર, મૂળ સ્થાન પર આવેલા છે તેવું કહી શકાય. હવે પરિસ્થિતિ એવી થાય છે કે બહારથી કોઈ એક ઘટક કણ આવે છે અને એ આ વચ્ચે રહેલી ગેપમાં દાખલ થાય છે. અહીં રહેલી વચ્ચેની ગેપમાં દાખલ થાય છે. તો આ જે ગેપ છે, જ્યાં આપણે આ ઘટક કણને દાખલ કરી રહ્યા છીએ, એ ગેપને આંતરાલીય છિદ્ર અથવા અવકાશીય છિદ્ર કહેવામાં આવે છે, અને આવી ક્ષતિને આંતરાલીય ક્ષતિ તરીકે ઓળખીશું. મને એ પ્રશ્નનો જવાબ આપો કે અહીં ઘનતાના મૂલ્યમાં શું થાય? તો દીકરા, અહીં ઘનતાના મૂલ્યમાં શું થાય? વધારો, વધે છે. કેમ ઘનતા વધે છે? કારણ કોઈ કહી શકશે? બિલકુલ, કારણ કે કદ એઝ ઇટ ઇઝ છે. આ કન્ડિશનમાં ઘનતા બરાબર દર ભાગ્યા કદ. જે આપણું સૂત્ર છે એમાં કદ તો એઝ ઇટ ઇઝ છે, પણ દર વધ્યું છે, કારણ કે બહારથી ઘટક કણો એડ થયા, અને બહારથી ઘટક કણ એડ થાય, ઉમેરાય, એટલે પરિસ્થિતિ શું થઈ? કદ એનું એ જ, પણ દર વધ્યું. દર વધે એટલે ઘનતામાં શું થાય? વધારો. પરંતુ આ બિન આયનીય ક્ષતિ, મતલબ જે આયનો ઉત્પન્ન કરી શકતા નથી તેવા પદાર્થોમાં આપણને આ ક્ષતિ જોવા મળતી હોય છે. ક્લિયર છે? હવે આપણે આ તત્વયુગ્મિતીય ક્ષતિનો પહેલો ભાગ. બીજો ભાગ જે સમજવો છે એ છે તત્વયુગ્મિતીય ક્ષતિમાં આયનો અથવા આયનીય પદાર્થોમાં જોવા મળતી ક્ષતિ. એટલે જોઈ શકો છો તમે, તત્વયુગ્મિતીય પદાર્થોમાં ક્ષતિ જોઈએ છે. હવે ફરીથી તત્વયુગ્મિતીય પદાર્થોમાં ધન આયનો અને ઋણ આયનો સંખ્યાઓની ગુણોત્તર તેમના રાસાયણિક સૂત્રમાં સમાન હોય, આ પદાર્થોમાં બે પ્રકારની ક્ષતિ જોવા મળે. મતલબ શું કહેવા માંગે છે? ધારો કે હું કહું NaCl, તો NaCl, હવે આપણને ખબર છે કે એક Na પ્લસ હોય અને એક Cl માઇનસ હોય. તો ક્ષતિ અહીંયા તત્વયુગ્મિતીય ક્ષતિનો મતલબ શું છે? કે આયનોની સંખ્યાનો ગુણોત્તર, આયનોની સંખ્યાનો ગુણોત્તર એ રાસાયણિક સૂત્ર પ્રમાણે સમાન હોય, રાસાયણિક સૂત્ર સાથે બંધ બેસતો હોય, એવા પ્રકારના આયનિક પદાર્થોમાં આયનીય ક્ષતિ જોવા મળે છે. જેમાં પહેલી ક્ષતિ છે જેનું નામ છે શોર્ટકી ક્ષતિ, અને બીજી ક્ષતિ છે જેનું નામ છે ફ્રેન્કલ ક્ષતિ. એક એક કરીને આપણે આ બંને ક્ષતિ સમજવાની છે. પણ શોર્ટકી ક્ષતિને હું જો તમને થોડોક આઈડિયા આપું તો એવું કહી શકાય કે શોર્ટકી ક્ષતિ એ એક પ્રકારની અવકાશીય ક્ષતિ છે. કેવી ક્ષતિ છે? અવકાશીય ક્ષતિ છે. અને ફ્રેન્કલ ક્ષતિ એ શું છે? તો ફ્રેન્કલ ક્ષતિ એ એક પ્રકારની આંતરાલીય ક્ષતિ છે. તો બંનેમાં ફરક જે છે એ તમારા સામે છે. અવકાશીય અને આંતરાલીય છે શું, એ ઓલરેડી આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ, એટલે હવે તમને આઈડિયા આવવો જોઈએ. ઓકે, ચલો આગળ વધીએ છીએ. હવે શોર્ટકી ક્ષતિની વાત કરીએ બેટા. તમે ધ્યાનથી જોશો શોર્ટકી ક્ષતિ, તો શોર્ટકી ક્ષતિમાં જ્યારે સમાન સંખ્યામાં ધન આયન અને ઋણ આયન તેમના યોગ્ય સ્થાનેથી દૂર થઈ પોતાના સ્થાને છિદ્ર ઉત્પન્ન કરે, ત્યારે સ્ફટિકમાં આ ક્ષતિ રચાય છે. કહેવાનું તાત્પર્ય તમે સમજજો કે શોર્ટકી ક્ષતિમાં જોવા મળે છે શું? તો શોર્ટકી ક્ષતિ ત્યારે જોવા મળે છે જ્યારે ધન આયન અને ઋણ આયન સમાન સંખ્યામાં પોતાની જગ્યા છોડીને દૂર જશે. બેટા એટલું ધ્યાન રાખીશું આપણે કે જ્યારે પણ કોઈ ક્ષતિ જોવા મળે તો ક્ષતિની અંદર ઓલવેઝ વીજભારની કિંમત સ્ફટિકમાં સમાન રહેવી જોઈએ, અથવા વીજભાર ન્યુટ્રલ જ રહેવો જોઈએ. ધારો કે હું આને એક આઈડિયલ સ્ફટિક માની લો, આદર્શ સ્ફટિક માની લો,
તો આદર્શ સ્ફટિક હોય તો અહીંયા પણ A માઇનસ હશે અને અહીંયા B માઇનસ હશે કે નહીં? હું કદાચ તમને બ્લેક કલરથી લખીને આપું. અહીં A માઇનસ અને અહીં B માઇનસ હશે કે નહીં હોય બેટા? બિલકુલ હશે. આ આદર્શ સ્ફટિક છે. A માઇનસ B A પ્લસ આવશે, સોરી, A પ્લસ અને B માઇનસ, રાઈટ? A પ્લસ B માઇનસ, A પ્લસ B માઇનસ, A પ્લસ B માઇનસ, આવું આઈડિયલી લખેલું હોવું જોઈએ. A પ્લસ B માઇનસ. ઓકે, હવે આ કન્ડિશનમાં બેટા સમજવાની કોશિશ એ કરો કે ધન આયન અને ઋણાયન પોતાની મૂળ જગ્યાએ છે. હાલ છે, ધન આયન અને ઋણાયન પોતાની મૂળ જગ્યાએ છે. કોઈ કારણથી ટેમ્પરેચર તમે વધારો છો અને અહીંથી ધન આયન અને અહીંથી ઋણાયન હટી જાય છે, તો પરિસ્થિતિ શું થઈ કે આ બંને સ્થાન પર ખાલી જગ્યા ઉત્પન્ન થઈ. બંને જગ્યા ખાલી જોવા મળે છે, અહીંયા અને અહીં. આ બંને સ્થાન જો ખાલી જોવા મળે છે તો આ એક પ્રકારની અવકાશીય જગ્યા ઉત્પન્ન થઈ. એટલે આ અવકાશીય ક્ષતિ જેવી જ છે, પણ શોર્ટકી ક્ષતિ હંમેશા જોડીમાં જોવા મળશે. શામાં જોવા મળશે? જોડીમાં જોવા મળશે. આ પોઈન્ટ આપણે ધ્યાન રાખીશું. હવે અહીંયા તમે જોશો તો આ આખો સમગ્ર સ્ફટિક વીજભારની રીતે તટસ્થ છે. કેમ? કારણ કે એક ધન આયન ગયો છે તો સામે એક ઋણાયન ગયો છે, તો વીજભારની રીતે તટસ્થ છે. બીજો પોઈન્ટ, આ સ્ફટિકના કદમાં કોઈ પણ પ્રકારનો ફરક નથી પડ્યો. કદ તો જેટલું હોવું જોઈએ એટલું જ છે. ફરક ક્યાં પડ્યો છે? ફરક પડ્યો છે આયનોની સંખ્યામાં. આયનોની સંખ્યામાં ઘટાડો થાય તો તમને ખબર છે કે ઘનતાના મૂલ્યમાં શું થાય? ઘટાડો. એટલે યાદ રાખીશું કે જ્યારે શોર્ટકી ક્ષતિ મળશે ત્યારે ઘનતામાં શું થશે? ઘટાડો થશે. બીજી વસ્તુ, અહીંયા ધન આયન અને ઋણાયન પોતાનું સ્થાન છોડી બહાર નીકળે તો આ ધન આયન અને ઋણાયનનું વહન આસાનીથી થઈ શકે, કારણ કે એ સ્ફટિકમાંથી બહાર નીકળી ગયા. એટલે હવે એની મોબિલિટી વધશે, એની વાહકતા વધશે અને પરિણામે વિદ્યુત વાહકતામાં થોડોક વધારો થાય. એટલે અહીંયા આપણે કહી શકીએ કે આ ક્ષતિના કારણે વિદ્યુત વાહકતામાં શું થશે? વધારો થશે. ત્રીજો પોઈન્ટ, અહીંયાથી ધન આયન નીકળી ગયો છે, અહીંયાથી ઋણાયન નીકળી ગયો છે બેટા. ધન આયન અને ઋણાયન પોતાની મૂળ જગ્યાએથી નીકળી જાય તો આ ઋણનું આ ધન પર જે અટ્રેક્શન લાગતું હતું એ અટ્રેક્શન ઘટી ગયું. આ ઋણનું આ ધન ઉપર અટ્રેક્શન લાગતું હતું એ પણ ઘટી ગયું. સામે પક્ષે આ બંનેનું પણ ઘટી ગયું. તો અહીં જે આકર્ષણનું મૂલ્ય હતું, આકર્ષણની વેલ્યુ હતી, એમાં ઘટાડો થઈ ગયો. હવે જો આકર્ષણ બળનું મૂલ્ય ઘટે તો સ્ફટિકની લેટીસ ઉર્જા ઘટે, અને સ્ફટિકની જો લેટીસ ઉર્જા ઘટે, જેને આપણે લેટાઇસ પણ કહીએ છીએ, લેટીસ પણ કહીએ છીએ, અને જો સ્ફટિકની લેટીસ ઉર્જા ઘટી જાય તો સ્થિરતા શું થશે? ઘટશે. સ્થિરતામાં પણ ઘટાડો થશે. તો આ શોર્ટકી ક્ષતિ જે છે એના મહત્વ છે કે ઘનતા ઘટશે, વિદ્યુત વાહકતા વધશે, લેટીસ ઉર્જા ઘટશે અને સ્થિરતામાં ઘટાડો થશે. ઓકે, ચલો. આ ક્ષતિ અવકાશીય ક્ષતિનો જ પ્રકાર છે. આપણે વાત કરીએ એ પ્રમાણે શોર્ટકી ક્ષતિ સામાન્ય રીતે આયોનિક પદાર્થમાં જોવા મળે છે, જેની ત્રિજ્યા ગુણોત્તર R+R- 1 કરતાં વધુ હોવો જોઈએ નહીં. કહેવાનો મતલબ એ છે કે ધન આયન અને ઋણ આયનનો જે ત્રિજ્યા ગુણોત્તર છે, આમ પણ 1 થી વધારે તો નથી જ લેતા આપણે, 1 થી ઓછો હોવો જોઈએ, પરંતુ 0.414 થી મોટો હોય અને 1 થી નાનો હોય, આ પ્રકારના ત્રિજ્યા ગુણોત્તરમાં ખાસ કરીને આપણને આ શોર્ટકી ક્ષતિ જોવા મળતી હોય છે. એનાયન અને કેટાયનના કદમાં વધારે તફાવત જોવા મળતો ન હોય. મતલબ એકની નજીક હોય ત્રિજ્યા ગુણોત્તર, 0.414 થી મોટો તો જોઈએ, પરંતુ એકની નજીક હોય એ પ્રકારનો ત્રિજ્યા ગુણોત્તર હશે તો તેમાં શોર્ટકી ક્ષતિ વધુ જોવા મળે. અને એવું ત્યારે હોય જ્યારે આ પ્રકારની ક્ષતિ તો જ જોવા મળે જો સવર્ગાંક વધુ હોય. હવે વધુનો મતલબ શું છે? તો 6 કે તેથી વધુ. 6 કે તેથી વધુ હોવો જોઈએ. જો શોર્ટકી ક્ષતિ માટે આયનોના સવર્ગાંક વધુ હોય છે. આયોનિક ગણ જેવા કે NaCl, CsCl, KCl, AgBr વગેરેમાં આ ખામી જોવા મળે છે.
NaCl માં તમને ખબર હશે કે સવર્ગાંક 6 હોય છે, CaCl માં સવર્ગાંક તમને ખબર હશે 8 હોય છે. તો વધુ સવર્ગાંક હોય તેમાં આપણને આ ક્ષતિ જોવા મળતી હોય છે. બોલો આવડે કે નહીં? હવે હું એક ફેક્ટ તમારી સાથે શેર કરવા જઈ રહ્યો છું. આ ફેક્ટ થોડુંક યાદ રાખવું પડે એવું છે. પહેલાં તમે આને નોટ કરો, પછી હું એ ફેક્ટની વાત કરું. ચલો નોટ કરી લો બેટા. થઈ ગયું છે બેટા? ચલો ફેક્ટ શું છે એની વાત કરીએ છીએ. ફેક્ટ એ છે કે NaCl હોય, હું વાત કરી રહ્યો છું NaCl માટે જ. આ ફેક્ટ માત્ર લાગુ કોને પડે છે બેટા? NaCl ને લાગુ પડે છે. તો NaCl માટેની જો વાત હોય તો પ્રતિ ઘન સેન્ટીમીટર ક્યુબની અંદર ઓરડાના તાપમાને 10⁶ શોટકી ક્ષતિ આવેલી હોય છે. આ પોઈન્ટ બેટા યાદ રાખજો, પ્રેક્ટિકલી પ્રૂવન થયેલો પોઈન્ટ છે કે ઓરડાના તાપમાને NaClના પ્રતિ ઘન સેન્ટીમીટર ક્યુબમાં 10⁶ શોટકી ક્ષતિ આવેલી હોય છે. ક્લિયર છે? હવે 1 સેન્ટીમીટર ઘન જો હું લઉં NaClનો, 1 સેન્ટીમીટર ઘન લેવામાં આવે તો એમાં આશરે 10⁻22 આયનો NaClના આવેલા હોય છે. 10⁻22 જેટલા NaClના શું આવેલા હોય છે? આયનો. જેમાંથી 10⁶ તો ખાલી હશે, શોટકી ક્ષતિ આવી ગઈ. હવે 10⁶ જો આમાંથી ખાલી થઈ જાય તો બાકી શું રહે બોલો? 10⁻16. એટલે 10⁻16 આયનો જે છે એ પોતાની મૂળ જગ્યાએ હશે. પોતાની મૂળ જગ્યાએ હશે. હવે બીજું એક ફેક્ટ યાદ રાખજો કે 10⁶ શોટકી ક્ષતિ એ કેટલા ઘન સેન્ટીમીટરમાં જોવા મળી? 1 ઘન સેન્ટીમીટરમાં જોવા મળી. તો 1 ઘન સેન્ટીમીટરમાં જોવા મળતી ક્ષતિને 1 શોટકી ક્ષતિ કહે છે. અને 1 શોટકી ક્ષતિની કિંમત કેટલી? તો આ 1 શોટકી ક્ષતિની કિંમત છે 10⁶. 10⁶ એ 1 શોટકી ક્ષતિ જે કેટલા આયનોએ જોવા મળી? 10⁻16 આયનોએ જોવા મળી. ટોટલ 16 અને 6 22. એટલે કુલ આયનોની સંખ્યા 10⁻22 હોય. એમાંથી 10⁻16 આયનો પોતાની મૂળ જગ્યાએ છે અને 10⁶ આયનો ખાલી છે. આ ખાલી જગ્યા એ પ્રતિ ઘન સેન્ટીમીટરમાં છે, એટલે એને 1 શોટકી ક્ષતિ તરીકે ઓળખવામાં આવે છે. બોલો બેટા આવડે કે નહીં? તો આ પોઈન્ટ બેટા ધ્યાનમાં રાખીશું આપણે. ઓકે, ચલો આગળ વધીએ. નેક્સ્ટ પોઈન્ટ છે આપણો, ઓકે પેજ ચેન્જ કરી લઉં જરા. ચલો હવે જે ક્ષતિ છે દેટ ઇઝ ફ્રેન્કલ ક્ષતિ. આપણે વાત કરી હતી શોટકી અને ફ્રેન્કલ એવી 2 પ્રકારની ક્ષતિ. હવે વાત કરવી છે ફ્રેન્કલ ક્ષતિ. ફ્રેન્કલ ક્ષતિને આપણે એક નામ આપ્યું હતું, યાદ છે? આ ક્ષતિને આપણે આંતરાળીય ક્ષતિ તરીકે પણ ઓળખીએ છીએ. જ્યારે સ્ફટિકમાં ધન આયન પોતાના યોગ્ય સ્થાનેથી આંતરાળીય સ્થાનમાં ખસી પોતાના સ્થાને ખાલી જગ્યા ઉત્પન્ન કરે ત્યારે સ્ફટિકમાં આ ક્ષતિ જોવા મળે છે. તમે જરા અહીંયા ધ્યાનથી જુઓ તો આ જે પોઝિશન છે ત્યાં ધન આયન હોવો જોઈએ. A+B- A+B- આ રીતે અલ્ટરનેટ છે તો અહીંયા A+ હોવો જોઈએ. આ વચ્ચેની જે ગેપ છે આ બધી જ આને આંતરાળીય છિદ્ર કહેવામાં આવે છે. પણ આ A+ પોતાનું સ્થાન છોડીને આ આંતરાળીય છિદ્રમાં જતો રહે છે. કેમ ધન આયન જ જાય, ઋણ આયન ન જઈ શકે? તો ઋણ આયનનું કદ મોટું છે અને ધન આયનનું કદ નાનું છે. નાનું કદ આસાનીથી આ આંતરાળીય છિદ્રમાં શિફ્ટ થઈ શકે છે. એટલે લેટાઈ સ્થાનમાં આસાનીથી ધન આયન જઈ શકે છે. માટે ધન આયન પોતાનું સ્થાન છોડી ક્યાં જશે? આંતરાળીય છિદ્રમાં. હવે યાદ કરો શોટકી ક્ષતિમાં વિદ્યુત તટસ્થતા જરાવવા માટે શું થતું હતું? તો એમાં
ધન આયન અને ઋણ આયન સમાન સંખ્યામાં સ્ફટિક છોડી બહાર જતા હતા, રાઈટ. જ્યારે અહીં શું થવાનું, અહીંયા વિદ્યુત તટસ્થતા જળવાયેલી જ છે, કોઈ ફરક પડતો નથી. વિદ્યુત તટસ્થતા અહીંયા જળવાયેલી જ જોવા મળે છે. ધન આયન જેટલા હતા એટલા જ છે, ખાલી એને પોતાની પોઝિશન બદલી છે. એટલે યાદ રાખજો, સ્ફટિકમાં ધન આયન અને ઋણ આયનની સંખ્યા સમાન હોવાથી વિદ્યુત તટસ્થતા જાળવી રાખે છે. ફ્રેન્કલ ક્ષતિ એવા પદાર્થોમાં જોવા મળે છે જેનો ત્રિજ્યા ગુણોત્તર નીચો હોય, આર પ્લસ અપોન આર માઇનસ નીચો હોય, એટલે કે ધન આયનની ત્રિજ્યા અને ઋણ આયનની ત્રિજ્યાનો ગુણોત્તરમાં ખૂબ નાની કિંમત આવતી હોય તો તેમાં આપણને આ જોવા મળે. હવે એ ક્યારે બને, જ્યારે કદમાં ઘણો મોટો તફાવત હોય. એટલે ધન આયનનું કદ જે છે એ નાનું હોય અને ઋણ આયનનું કદ મોટું હોય તો આ ત્રિજ્યા ગુણોત્તર નીચો આવે, અને નીચો આવે એટલે સવર્ગાંક પણ નીચો હશે, તો એમાં ક્ષતિ જોવા મળે. ZNS, AGBR, AGI, AGCL આ પ્રકારના ઉદાહરણ છે. દીકરા, AGBRની તમે ધ્યાનથી જોશો તો આ AGBR એક એવો પદાર્થ છે જે ફ્રેન્કલ ક્ષતિ પણ આપે છે અને શોર્ટકી ક્ષતિ પણ આપે છે. એટલે AGBRમાં આપણને ફ્રેન્કલ ક્ષતિ પણ જોવા મળે છે, અને આગળ જો હું તમને સમજાવું તો AGBR ઉદાહરણ હતું આપણું કઈ જગ્યાએ, શોર્ટકી ક્ષતિમાં. પણ બતાવી દઉં તમને, અહીં તમે ધ્યાનથી જોશો તો ઉદાહરણ AGBR દેખાય છે તમને, આ રહી જુઓ. આ AGBR જે છે એ ફ્રેન્કલ શોર્ટકી ક્ષતિમાં પણ દેખાય છે, અને આ જ AGBR અહીંયા પણ છે. એટલે ધ્યાન રાખીશું, AGBR એ ફ્રેન્કલ અને શોર્ટકી બંને ક્ષતિ ધરાવે છે. હવે તમારે ધ્યાન એ રાખવાનું છે કે અહીં આયનો વચ્ચેનું અંતર શું થયું, ઘટ્યું. ધન આયન અને ધન આયન વચ્ચેનું અંતર બી ઘટ્યું, તો અહીંયા ધન અને ઋણ વચ્ચેનું અંતર પણ ઘટ્યું, તો અહીંયા ભીડ વધી છે, ભીડ વધી છે. જ્યારે આયનો વચ્ચેનું અંતર ઘટી જાય તો ડાયઇલેક્ટ્રિક અચળાંક વધી જાય. તો યાદ રાખજો, સમાન વિદ્યુત ભાર નજીક આવે, સમાન વીજભાર શું થયા, નજીક આવ્યા, અને સમાન વીજભાર નજીક આવે છે, બે ધન આયન નજીક આવે છે, માટે ડાયઇલેક્ટ્રિક અચળાંક શું થાય છે, વધે છે. જે સ્ફટિક ફ્રેન્કલ ક્ષતિ ધરાવે છે તે આયોનિક કરી પદ્ધતિ મુજબ ખૂબ જ ઓછા પ્રમાણમાં વિદ્યુત વાહકતા દર્શાવે છે. ધ્યાન રાખજો, ફ્રેન્કલ ક્ષતિમાં આયોનિક વાહકતા એટલે કે આયનના લીધે ઉત્પન્ન થતી વાહકતાનું મૂલ્ય ઓછું હોય છે, જ્યારે શોર્ટકી ક્ષતિમાં આયનો ફ્રી છે, સ્ફટિકની બહાર છે. સ્ફટિકની બહાર હોય એટલે મુક્ત આયન છે, એ આસાનીથી વિદ્યુતનું વહન કરશે. ફ્રેન્કલ ક્ષતિમાં આયન ક્યાં ગયો બેટા, અહીં જુઓ, આંતરાળીય છિદ્રમાં, અને જ્યારે એ આંતરાળીય છિદ્રમાં છે તો વિદ્યુત વાહકતા ઓછી રહેશે. અહીંયા કદ એટલું જ છે, આયનોની સંખ્યા પણ એટલી છે, એટલે ઘનતા અચર રહેશે. તો અહીંયા ઘનતાના મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી, ઘનતા સમાન રહે છે. આ ક્ષતિને વિસ્થાનીકૃત ક્ષતિ પણ તમે કહી શકો છો. વિસ્થાનીકૃત મતલબ મૂળ જગ્યાએથી હટી જવું. તો મૂળ જગ્યાએથી અહીંયા હટીને જે ક્ષતિ જોવા મળે છે એને આપણે શું નામ આપ્યું બેટા, એને નામ આપ્યું ફ્રેન્કલ ક્ષતિ. તો આઈ હોપ તમને ફ્રેન્કલ અને શોર્ટકીમાં હવે કોઈ તકલીફ નહીં હોય. બંને ઇમ્પોર્ટન્ટ છે, બોર્ડ એક્ઝામિનેશન પોઈન્ટ ઓફ વ્યૂથી પણ ઇમ્પોર્ટન્ટ છે, અને તમારી કોમ્પિટિટિવ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ આ બંને ઇમ્પોર્ટન્ટ છે. જે પોઈન્ટ, જે ફેક્ટ મેં કીધા છે એ ફેક્ટ જરા યાદ રાખી લેજો. ક્લિયર છે? ચલો આગળ વધીશું આપણે. હવે આવે છે અશુદ્ધિ ક્ષતિ. અશુદ્ધિ ક્ષતિમાં શું છે સમજો. અશુદ્ધિ ક્ષતિ એટલે આપણી પાસે તમારે એટલું ધ્યાન રાખવાનું કે ફ્રેન્કલ ક્ષતિ જેટલા ઘટકો બતાવી શોર્ટકી ક્ષતિ જે બતાવી શકે છે, ફ્રેન્કલ નહીં, જે ઘટકો શોર્ટકી ક્ષતિ બતાવી શકે છે એ બધા જ અશુદ્ધિ ક્ષતિ બતાવી શકે. એટલે શોર્ટકી ક્ષતિના ઉદાહરણ આપણે અહીંયા લખી શકીએ. ક્લિયર છે? કરવાનું શું હોય છે, એક NaCl નો સ્ફટિક લીધો ધારો કે, જેમાં Na+Cl- Na+Cl- એવી રીતે ગોઠવણી થયેલી છે. હવે કોઈ કારણથી અહીંયા Na+ હતો, એ Na+ હટી ગયો, અહીં Na+ હતો, એ પણ હટી ગયો,
અને બહારથી આપણે સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ એડ કર્યો, એટલે પીગલિત NaClમાં થોડા પ્રમાણમાં શું એડ કર્યું? ઘન સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ. હવે સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડમાં સ્ટ્રોન્શિયમનો વીજભાર +2 હોય. સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડમાં સ્ટ્રોન્શિયમનો વીજભાર શું હોય? +2 હોય. +2 વીજભારવાળો સ્ટ્રોન્શિયમ Na+ નું સ્થાન લઈ લેશે. એટલે અહીં 2 Na+ દૂર થયા, સામે એક Na+ ની જગ્યા એક સ્ટ્રોન્શિયમ આયને ઓક્યુપાય કરી લીધી, લઈ લીધી. કહેવાનું તાત્પર્ય એ છે કે વીજભાર તો કોમન રહ્યો. કેમ? Na ઉપર +1 વીજભાર છે અને સ્ટ્રોન્શિયમ ઉપર +2 વીજભાર છે, એટલે 2 Na+ નો વીજભાર એક સ્ટ્રોન્શિયમ આપી શકે છે કે નહીં? અને એક સ્ટ્રોન્શિયમ આપશે તો અહીંયા એક સ્થાન ખાલી જોવા મળશે. આ સ્થાન કેવું હશે? ખાલી. તો તમારે ધ્યાન રાખવાનું કે 2 Na+ નું વિસ્થાપન એક સ્ટ્રોન્શિયમ આયન અહીંયા કરશે અને આ વિદ્યુતીય રીતે તો કેવો રહેશે? તટસ્થ જ રહેશે. એટલે આ સ્ફટિક વિદ્યુતીય રીતે તો બેટા તટસ્થ જ જોવા મળે છે. એટલે વિદ્યુતીય રીતે કોઈ ફરક નથી. અહીંયા 2 Na+ હતા, એ 2 Na+ ને એક સ્ટ્રોન્શિયમ આયને વિસ્થાપિત કર્યા છે. તો અહીંયા જુઓ, Sr2+ આયન 2 Na+ ને વિસ્થાપિત કરી શકે છે. એક સ્થાન રોકી લે છે અને બીજું સ્થાન ખાલી છે. આમ ઘન આયનીય અવકાશની સંખ્યા Sr2+ જેટલી હોય છે. ધન આયનનું જે સ્થાન છે એની સંખ્યા અને સ્ટ્રોન્શિયમ +2 આયનની સંખ્યા કેટલી હોય? સમાન જ હશે. ધારો કે હું તમને એમ કહું કે મારી પાસે 1 મોલ NaCl છે, 1 મોલ NaCl છે અને એમાં 10⁻³ મોલ SrCl2 એડ કરેલ છે, તો ખાલી સ્થાનની સંખ્યા જણાવો. તો ખાલી સ્થાનની સંખ્યા કેટલી હોય? જેટલા સ્ટ્રોન્શિયમ આયન હોય એટલી જ હોય. તો ખાલી સ્થાનની સંખ્યા 10⁻³ મોલ જ હોય. પરંતુ સંખ્યા ગણવી હોય તો એને એવોગેડ્રો નંબર વડે ગુણી દેવાના. તો સંખ્યા એવોગેડ્રો નંબર વડે ગુણવાથી આપણને મળે. એટલે ખાલી સ્થાનની સંખ્યા સ્ટ્રોન્શિયમ આયનના મોલ જેટલી જ હોય, ખાલી એને એવોગેડ્રો નંબર વડે મલ્ટીપ્લાય કરવું પડે. સેમ ઉદાહરણ છે બેટા, AgCl નું ઘન દ્રાવણ લઈ લો, CdCl2 વડે રિપ્લેસ કરો તો 1 Ag+, 2 Ag+, 1 Cd2+ વડે રિપ્લેસ થશે. એટલે અહીં જેમ Sr2+ આવ્યો તેમ ત્યાં Cd2+ આવશે અને અહીંયા Na+ દૂર થયા એની જગ્યા પર ત્યાં Ag+ દૂર થશે. ક્લિયર છે? આવડે કે નહીં? અશુદ્ધિ ક્ષતિ. હવે બેટા આવે છે બિન તત્વયુગ્મિતીય ક્ષતિ. બિન તત્વયુગ્મિતીય ક્ષતિને જોશો તો સંક્રાંતિ તત્વોના સંયોજનોમાં આ પ્રકારની ક્ષતિ જોવા મળે છે. સંક્રાંતિ તત્વો તમે સૌથી જ પહેલા સમજી લેજો, સંક્રાંતિ તત્વોમાં જોવા મળે એટલે કે ડી વિભાગના તત્વોમાં આ જોવા મળે છે. જે ડી વિભાગના તત્વો હોય એની અંદર આપણને આ ક્ષતિ જોવા મળે. આ ક્ષતિ વધુ ધાતુ આયનો અથવા વધુ અધાતુ આયનોની હાજરીના કારણે જોવા મળે છે. એટલે ધાતુ આયનોની સંખ્યા વધી જાય અથવા અધાતુ આયનોની સંખ્યા વધી જાય તો આપણને ત્યાં શું જોવા મળે? બિન તત્વયુગ્મિતિ જોવા મળે. એટલે બિન તત્વયુગ્મિતીય ક્ષતિ દેખવા માટે ધાતુ આયનની સંખ્યા વધી જશે અથવા અધાતુ આયનની સંખ્યા વધી જશે. ચલો એના વિશે વાત કરીએ આપણે. સૌથી પહેલી છે એન અવકાશને લીધે થતી ધાતુ વધારો ક્ષતિ. એન આયન અવકાશને લીધે ક્ષતિ જોવા મળે છે. બેટા એન આયન અવકાશ કેવી રીતે ઉત્પન્ન થાય એની આપણે માહિતી મેળવવી છે. જો એક સિમ્પલ એક્ઝામ્પલ આપું છું, અહીંયા હું આકૃતિ દોરીને તમને સમજાવું છું. ધારો કે તમારી પાસે અહીંયા એક ધન આયન, એક ઋણ આયન, એક ધન આયન, એક ઋણ આયન, એક ધન આયન, એક ઋણ આયન આવી રીતની ગોઠવણી આવેલી છે એવું માની લઈએ છીએ આપણે. એટલે અહીં આ એક ઘન પદાર્થની રચના છે જેમાં ઘટક આયનો અહીંયા આવેલા છે. થોડુંક ધ્યાનથી સમજશો તો બિલકુલ સરળ છે આ સમજવું, બિલકુલ સરળ છે. માનો કે આ પ્રકારની કોઈ ગોઠવણી છે. હવે આમાં એક છે ધન આયન બેટા, આ છે ધન આયન, આ છે ઋણ આયન, આ છે ધન આયન, ઋણ આયન.
આયોનિક પદાર્થમાં ઓલવેઝ શું થતું હોય તો અલ્ટરનેટ ગોઠવણી જ થતી હોય છે. ધન અને ઋણ આયનની ગોઠવણી ઓલવેઝ કેવી થાય? અલ્ટરનેટ થશે. એટલે જ્યાં ધન છે ત્યાં ઋણ અને જ્યાં ઋણ છે ત્યાં ધન આયન જોવા મળશે. આ ઋણ આવી ગયો, આ ઋણ, અહીં આવી ગયો ધન, આ આવી ગયો ઋણ, અહીં આવી ગયો ધન, આ આવી ગયો ઋણ, અહીં આવી ગયો ધન. હવે માની લો કે આ NaCl ની ગોઠવણી છે, જેમાં Na પ્લસ ને આપણે પ્લસ વડે બતાવેલા છે, Cl માઇનસ ને આપણે માઇનસ વડે બતાવેલા છે. હવે અહીંયા આ એક આ સ્ફટિક છે NaCl. જોજો શું થાય છે. હવે આપણે એક કામ કરીએ છીએ, આને આપણે ગરમ કરીએ છીએ. કોની સાથે ગરમ કરીએ છીએ? તો આને આપણે ગરમ કરીએ છીએ સોડિયમ બાષ્પની હાજરીમાં. સોડિયમ ગેસિયસ સ્ટેટમાં છે, એની હાજરીમાં આને ગરમ કરીએ તો તરત જ અહીંયાથી આ ઋણ આયન બહાર નીકળી જશે. Cl માઇનસ તરત આના સંપર્કમાં આવશે. હવે આ બંને જ્યારે એકબીજાના કોન્ટેક્ટમાં આવશે એટલે આઉટર સાઈડ એ બનાવશે NaCl. Cl તો માઇનસ છે તો અહીંયા માઇનસ છે, પણ આ સોડિયમે શું કર્યું તો સોડિયમે Na પ્લસ અને ઇલેક્ટ્રોન આપી દીધા. તો આ Na પ્લસ અહીં આવી ગયો અને આ ઇલેક્ટ્રોન બાકી રહ્યો. હવે આ જે ઇલેક્ટ્રોન છે એ વીજભારને બેલેન્સ કરવા આ ઋણ આયનની જગ્યા પર જશે. બેટા સમજો વાતને. અહીંયા તમારી પાસે જે ઋણ આયન હતો એ હટી ગયો અને એ ઋણ આયનની જગ્યા પર કોણ આવી ગયું? આ ઋણ આયનની સ્થાન ખાલી થઈ ગયું અને એ ઋણ આયનના સ્થાન પર આવી ગયો ઇલેક્ટ્રોન. તો એનાથી આપણને બેનિફિટ શું થયો? તો વીજભાર તો તટસ્થ થઈ ગયો આ સ્ફટિકનો. વીજભારની રીતે આ સ્ફટિક કેવો થઈ ગયો? તટસ્થ થઈ ગયો. પરંતુ ઋણ આયન અહીંયાથી ખસી ગયો અને ઋણ આયનનું દૂર થવું એટલે N આયન ઘટ્યો. આને આપણે F સેન્ટર તરીકે ઓળખતા હોઈએ છીએ. શું કહીએ છીએ? F સેન્ટર. F સેન્ટરનું આખું નામ છે ફાર બેન્ઝેન્ટર. ફાર બેન્ઝેન્ટર. અને આ ઇલેક્ટ્રોન સંક્રાંતિ પામે, નીચેથી ઉપર, ઉપરથી નીચે આવે અને પરિણામે એવું કહી શકાય કે આ ઇલેક્ટ્રોનના કારણે આપણને એક ચોક્કસ રંગ જોવા મળે છે. જેમાં હું NaClના સ્ફટિકની વાત કરું તો આપણને અહીં રંગ જોવા મળે છે પીળો. કયો રંગ જોવા મળે છે? પીળો. આવું જ ઉદાહરણ આપણે અલગ અલગ પણ લઈ શકીએ. બીજા પદાર્થોની વાત કરીએ તો એમાં આપણને અલગ રંગ જોવા મળે. જેમાં ધારો કે હું વાત કરું, મારી જોડે LiClનું ઉદાહરણ છે, લિથિયમ ક્લોરાઇડ છે બેટા, અને લિથિયમ ક્લોરાઇડના સ્ફટિકને હું લિથિયમની હાજરીમાં ગરમ કરીશ. ઓકે, તો અહીંયા મને થોડોક આછો ગુલાબી રંગ જોવા મળશે. કેવો રંગ જોવા મળશે? આછો ગુલાબી રંગ જોવા મળશે. અને જો હું KClને ગરમ કરીશ, KClના સ્ફટિકને ગરમ કરીશ કોની હાજરીમાં? પોટેશિયમ બાષ્પની હાજરીમાં, તો મને અહીંયા જાંબલી રંગ જોવા મળશે. તો સમજો, સોડિયમ ક્લોરાઇડમાં સોડિયમની બાષ્પ સાથે ગરમ કરતા પીળો રંગ જોવા મળે છે. લિથિયમ ક્લોરાઇડમાં લિથિયમની બાષ્પ સાથે ગરમ કરતા આછો ગુલાબી રંગ જોવા મળે છે. અને પોટેશિયમ ક્લોરાઇડને પોટેશિયમની બાષ્પમાં ગરમ કરતા જાંબલી રંગ જોવા મળે છે. પરંતુ અહીંયા ઉદાહરણમાં જે ઇલેક્ટ્રોન આવે છે એ ક્યાંથી આવે? તો જે બાષ્પમાં આપણે ગરમ કરીએ છીએ એ ઘટક ઇલેક્ટ્રોન આપે છે. એ ઇલેક્ટ્રોનના એનાયન એટલે કે ઋણ આયનની જગ્યા પર ગોઠવાય છે અને પરિણામે આપણે કહી શકીએ એને F સેન્ટર તરીકે ઓળખવામાં આવે છે, જેનું બીજું નામ છે ફાર બેન્ઝેન્ટર. શું નામ આપીશું? ફાર બેન્ઝેન્ટર. ક્લિયર છે બેટા? તો હવે આપણે સમજીએ એને. શું કહે છે જુઓ. NaCl અને KCl જેવા આલ્કલી હેલાઇડ આ પ્રકારની ક્ષતિ બતાવે છે. ધારો કે સોડિયમ ક્લોરાઇડના સ્ફટિકને સોડિયમની બાષ્પના વાતાવરણમાં ગરમ કરવામાં આવે તો સોડિયમ પરમાણુઓ સ્ફટિકની સપાટી પર જમા થાય છે, જેથી Cl માઇનસ સ્ફટિકની સપાટીમાં પ્રસરણ પામી સોડિયમ સાથે જોડાય અને NaCl બનાવે. સોડિયમમાંથી સોડિયમ આયન બનવામાં થતા ઇલેક્ટ્રોનના ઘટાડાને લીધે હોય છે. મુક્ત થયેલા ઇલેક્ટ્રોન સ્ફટિકમાં પ્રસરણ પામી એનાયનના સ્થાન પર પહોંચી જાય છે. જે મેં વાત કરી એ કે આ જે એનાયનનું સ્થાન છે, અથવા અહીંયાથી એનાયન નીકળ્યો, કોઈ પણ જગ્યાએથી એનાયન નીકળશે એ જગ્યા પર આ ઇલેક્ટ્રોન ગોઠવાશે. એને શું નામ આપ્યું? F સેન્ટર. આ કારણે સોડિયમમાં શું થાય છે? વધારો થાય છે. બેટા સોડિયમમાં કેવી રીતે વધારો થયો? જુઓ અગેન.
અહીંયા જે ધન આયનની સંખ્યા છે એમાં કોઈ ફેરફાર નથી થયો, પણ ઋણ આયનની સંખ્યા ઘટી. માનો કે આમાં 10 ધન આયન છે, 10 ધન આયન અને 10 ઋણ આયન છે. પણ હવે 10 ઋણ આયનમાંથી એક ઋણ આયન ઘટી ગયો તો 9 ઋણ આયન વધ્યા. તો આ ઋણ આયનની સાપેક્ષમાં ધન આયન વધ્યા, મતલબ સોડિયમ આયનનું પ્રમાણ અહીંયા શું થાય? વધે છે. એટલે ધાતુ વધારો ક્ષતિ કહેવાય. અહીંયા એન આયનની ક્ષતિ છે, એન આયન પોતાના સ્થાન પરથી ખસી જાય છે, પણ ધાતુમાં શું થાય છે? વધારો. એટલે આને ધાતુ વધારો ક્ષતિ કહેવામાં આવે છે. તો અહીં જુઓ, અયુગ્મિત ઇલેક્ટ્રોન વડે રોકાયેલા એનાયનના સ્થાનને એફ કેન્દ્ર કહે છે, એફ સેન્ટર. આથી NaClના સ્ફટિક પીળો રંગ ધારણ કરે. NaClના સ્ફટિક પર દ્રશ્યમાન પ્રકાશ પડે ત્યારે તે ઉર્જાનું શોષણ કરે અને ઇલેક્ટ્રોનને ઉત્તેજિત કરે, જેના પરિણામે પીળો રંગ દેખાય. મેં તમને સ્પષ્ટ વાત કરી કે સંક્રાંતિ થાય, ધરાથી ઉત્તેજિત, ઉત્તેજિતથી ધરા, અને સંક્રાંતિના કારણે આપણને પીળો રંગ દેખાય છે. આ જ પ્રમાણે ઉત્તેજન દ્વારા LiClના સ્ફટિકમાં લિથિયમનો વધારો આછો ગુલાબી રંગ અને KCl એ જાંબલી રંગ આપણને આપે છે. એટલે LiClનો સ્ફટિક જે છે એમાં લિથિયમ વધશે એટલે ગુલાબી રંગ મળશે, યાદ રાખજો. અને KCl હશે તો એમાં આપણને જાંબલી રંગ જોવા મળતો હોય છે. બોલો, આવડે કે નહીં બેટા? હવે આંતરાલીય કેટાયનના કારણે ધાતુ વધારો ક્ષતિ. આપણે જોયું એનાયન અવકાશને લીધે. એન આયન એટલે ઋણ આયન. ઋણ આયન પોતાની જગ્યાએથી હટી ગયો અને ધાતુ ઓટોમેટિકલી વધ્યો. હવે અહીં વાત છે આંતરાલીય કેટાયનના કારણે ધાતુ વધારો ક્ષતિ. શું થશે જોજો ધ્યાનથી. આંતરાલીય કેટાયનની અંદર તમારે એક ઝિંક ઓક્સાઇડનું એક્ઝામ્પલ લેવાનું છે. ઝિંક ઓક્સાઇડ એ સફેદ રંગનો પદાર્થ છે ઓરડાના તાપમાને, પણ તમે આને જ્યારે ગરમ કરશો તો ગરમ કરવાથી ઝિંક તો ઝિંક 2+ સ્વરૂપે જ રહેશે. આમાં પણ ઝિંક 2+ છે, અહીંયા પણ ઝિંક 2+ છે. ગરમ કરતા આ પદાર્થ પોતે પીળો પડી જશે અને આ જે O છે એ 1/2 O2 તરીકે દૂર થઈ જશે. એટલે આ એટમોસ્ફિયરની અંદર જતો રહેશે અને ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન છોડી દેશે. આ ઝિંક 2+ અને આ 2 ઇલેક્ટ્રોન જે છે એ ફરી પાછા સ્ફટિકની અંદર જશે. એટલે ઝિંક 2+નું પ્રમાણ શું થયું? વધ્યું. આ જે ઇલેક્ટ્રોન છે એ ઝિંક 2+ના વીજભારને બેલેન્સ કરવાનું કામ કરે છે. એટલે ઓટોમેટિકલી ઝિંક +2નું પ્રમાણ વધે છે. એટલે ફરીથી સમજો, આ ઝિંક 2+ છે, એની સાથે આ ઓક્સિજન, આ ઝિંક 2+ ઓક્સાઇડ, ઝિંક 2+ ઓક્સાઇડ. તો આવી રીતે અહીંયા આ ધન આયન અને ઋણ આયન ક્રમશઃ ગોઠવાયેલા હોય છે. આ રીતે આ ધન અને ઋણ આયનો ગોઠવાયેલા છે. +2 વીજભાર વાળો ધન આયન અને -2 વીજભાર વાળો ઋણ આયન હોય છે. પ્લસ માઇનસ માઇનસ પ્લસ. ઓકે. હવે આ કન્ડિશનની અંદર ઝિંક 2+ આયન અહીંયાથી બહાર નીકળી જવાનો, પણ એ પાછો પોતાની મૂળ સ્થાન પર આવી જશે અને ઇલેક્ટ્રોન આવી જશે. દૂર કોણ થયું અહીંયા? તો દૂર થાય છે ઓક્સિજન. ઓક્સિજન પોતાનું સ્થાન છોડી દે, એટલે આ ઋણ આયન પોતાનું સ્થાન છોડી દેશે. પોતાનું સ્થાન છોડીને બહાર જશે ઓક્સિજન, તો આ તો પોતાની મૂળ જગ્યાએ રહેવાનું ઝિંક 2+, ઇલેક્ટ્રોન આવી જશે. એટલે વીજભારની રીતે આ બેલેન્સ રહેશે. ફરક એ પડે છે કે ઓક્સિજન પોતાનું સ્થાન છોડીને બહાર જાય છે. ઝિંક 2+ આયન જે છે એ આંતરાલીય સ્થાન ઉપર પણ ગોઠવાઈ શકે છે અથવા પોતાના મૂળ સ્થાન ઉપર પણ આવી શકે. એટલે અહીંયા ઝિંક 2+ અહીંયાથી ખસીને અહીં આવી ગયો. ઇલેક્ટ્રોન ઓક્સિજનના અહીં આવી ગયા, ઓક્સિજન પોતે બહાર નીકળી ગયો. બોલો, ખ્યાલ આવી રહ્યો છે? તો અહીં ઝિંક 2+નું પ્રમાણ ઓક્સિજન ઘટવાથી વધે છે અને આને આપણે ધાતુ વધારો ક્ષતિ તરીકે ઓળખીએ છીએ. ધાતુનું પ્રમાણ અહીંયા શું થાય છે? વધે છે. તો અહીં માનો કે ઝિંક 1+X થયા, ઓક્સિજન જે હતા એના એ જ રહ્યા. તો અહીં તમે જોઈ શકો છો, આ કન્ડિશનને બરોબર ધ્યાનથી જુઓ તો ઝિંકની સંખ્યામાં X જેટલો વધારો થયો, સામે ઓક્સિજન એક ઝિંક સામે એક જ છે, X જેટલા ઝિંક વધ્યા અને X જેટલા ઝિંક વધ્યા એ આપણને અહીંયા જોવા મળે છે. X મતલબ આ એક જ જગ્યાએથી દૂર થયું નથી,
ઘણી બધી જગ્યા પર આ દૂર થશે, એટલે એક્સ જેટલા ઝિંક આયનો પોતાનું સ્થાન છોડીને જાય છે અને ઓક્સિજન જે છે એ બહાર નીકળે છે. એક્સ જેટલા ઝિંક આયન પોતાનું સ્થાન છોડી ગયા તો ખરા, પણ ક્યાં? આંતરાળીય છિદ્રમાં. એટલે આને આપણે આંતરાળીય કેટાયનના કારણે ધાતુ વધારો ક્ષતિ કહીશું. ક્લિયર છે? ઇલેક્ટ્રોન અહીંયા મુક્ત છે આપણી પાસે અને એના લીધે આપણને વિદ્યુત વાહકતા પણ અહીંયા જોવા મળે છે. વિદ્યુત વાહકતા જોવા મળે છે. ક્લિયર છે બેટા? તો આ થઈ આપણી આંતરાળીય કેટાયનના કારણે ધાતુ વધારો ક્ષતિ. આઈ ડોન્ટ થિંક એમાં કોઈ તકલીફ પડી શકે એમ છે. રાઈટ? ચલો આગળ વધીએ છીએ. નેક્સ્ટ પોઈન્ટ આવે છે આપણો ધાતુ ઉણપ ક્ષતિ. ધાતુ ઉણપ ક્ષતિ એટલે ધાતુની ઉણપ છે. આને સમજવા આપણે એક એક્ઝામ્પલ સમજીએ. જુઓ, બહુ જ સિમ્પલ એક્ઝામ્પલ છે. માનો કે તમારી પાસે અહીં આ રીતે આયનો આવેલા છે. એક ધન આયન, એક ઋણ આયન આવી રીતે ગોઠવાયેલા છે. ધન અને ઋણ આયનોને આપણે ગોઠવી રહ્યા છીએ અહીંયા. ધન પછી ઋણ, ઋણ પછી પાછો ધન આવશે. તો આવી રીતે આ એક સ્ફટિકની રચના ડ્રો કરી રહ્યા છીએ. હું સમજાવી રહ્યો છું તમને ધાતુ ઉણપ ક્ષતિ. બરોબર ધ્યાનથી સમજજો. ધાતુ ઉણપ ક્ષતિ. અત્યાર સુધી જે ભણ્યા એ ધાતુ વધારો ક્ષતિ ભણ્યા. ધાતુનું મૂલ્ય વધે કેવી રીતે, ધાતુ કેવી રીતે સંખ્યામાં વધે. હવે હું વાત કરી રહ્યો છું ધાતુની ઉણપ વિશે. ધાતુ ઉણપ ક્ષતિ. ધારો કે તમારી પાસે એક FeO નો સ્ફટિક છે. હવે FeO માં તમને સૌને ખબર છે કે Fe+2 હોય અને O2- હોય. તો અહીં માની લો કે Fe+2 આવેલા છે. અહીંયા આવેલો છે O-2. અહીંયા અગેન આવેલો છે Fe+2. અહીંયા આવેલો છે O-2. અહીંયા આવેલો છે O-2. અહીંયા છે Fe+2. અહીંયા છે O-2. ફરી પાછો અહીંયા છે Fe+2. ફરી પાછો અહીંયા છે O-2. અહીંયા છે Fe+2. અહીંયા છે O-2. અહીંયા છે Fe+2. તો આ પ્રકારે સ્ફટિક છે. તો વીજભારની રીતે પણ અત્યારે તટસ્થ છે. પણ ધારો કે કોઈક પરિસ્થિતિ એવી થઈ અને અહીંયાથી Fe+2 હટી ગયો. અહીંયાથી Fe+2 હટી ગયો. તો ધાતુની શું થઈ ગઈ બેટા? ઉણપ. પણ સામે પક્ષે એ પણ જુઓ તમે કે ધાતુની ઉણપ થઈ એટલું જ નહીં, પણ વીજભાર બી તો બેલેન્સ નથી રહ્યો. વીજભાર પણ બેલેન્સ રહ્યો નથી. તો વીજભારને બેલેન્સ કરવા માટે Fe+2ની જગ્યા પર આપણી પાસે એક એવો આયન છે જે Fe+3 છે. કેવો છે? Fe+3. તો Fe+3 થી પણ હજુ બેલેન્સ નથી થયું. તો એટલા Fe+3 હશે જેના કારણે આ બેલેન્સ થાય. ધારો કે ફરીથી એક Fe+2 અહીંયાથી હટી ગયો. તો ટોટલ મેં 3 Fe+2 હટાવી દીધા છે. સમજ પડે છે? અને Fe+2 3 હટી ગયા, પણ Fe+3 મેં એડ કર્યા 2. તો એક Fe+3 અહીં એડ કર્યો છે, એક Fe+3 મેં અહીં એડ કર્યો છે. તો થયું શું કે Fe+2ના પ્રમાણની સામે Fe+3 વીજભાર આવ્યો, એટલે વીજભાર તો બેલેન્સ થઈ ગયો. 3 Fe+2 રિપ્લેસ થયા 2 Fe+3 દ્વારા. તો આનો વીજભાર ગણશો તો +6 છે, આનો વીજભાર ગણો તો પણ +6 છે. એટલે વીજભાર બેલેન્સ થઈ ગયો, પણ Feની એક જગ્યા ખાલી રહી અને માટે આને આપણે નામ આપીએ છીએ ધાતુ ઉણપ ક્ષતિ. બોલો, ખબર પડી શા માટે ધાતુની ઉણપ કહીએ છીએ? ક્લિયર? હવે જુઓ, આને રજૂ કરવાની એક મેથડ છે. ધારો કે તમારી પાસે છે Fe.96O. હવે ખરેખર Feનો ફોર્મ્યુલા હોય FeO. આનો મતલબ છે કે Fe 1 તો ઓક્સિજન પણ 1, રાઈટ? પરંતુ અહીંયા Feની સંખ્યા 0.96 અને ઓક્સિજન કેટલો છે? 1. હવે બેટા આને આપણે સમજવું છે, તો સમજવા માટે કામ કરીએ, આને 100 થી મલ્ટીપ્લાય કરી દઈએ. જો હું 100 થી મલ્ટીપ્લાય કરીશ તો Fe 0.96ની જગ્યા પર 96 આવે અને ઓક્સિજન થઈ જવાના મારા 100.
થવાના કે નહીં? મારે અહીં એ સમજાવવું છે કે આમાં 96 Feમાં થોડાક Fe+2 હશે, થોડાક Fe+3 હશે. હું સમજાવવા એ માગું છું કે કેટલા Fe+2 હશે અને કેટલા Fe+3 હશે, એ મારે તમને સમજાવવું છે. તો ઓક્સિજનનો વીજભાર તમને ખબર છે -2. કેટલા ઓક્સિજન? 100. તો 100 ઓક્સિજન -2 વીજભારવાળા છે. તો અહીં ટોટલ વીજભાર કેટલો થયો? -200. જો હું આનો બધો જ વીજભાર +2 લઈ લઉં, કેટલા છે? 96. તો આ કેટલું થશે? ગણતરી કરો જરા. 9 દુ 18 ને 6 દુ 12, એટલે 192. 192 પ્લસ 200 માઇનસ. કેટલાની ગેપ આવી બેટા? 8ની ગેપ આવી. આ 8 શું હશે? તો 96માંથી 8 Fe+3 હશે. આ 8ની ગેપ છે એ Fe+3 હશે. 96માંથી 8 બાદ કરી દો બેટા. 96 -8 તો વધ્યા 88. આ 88 કોણ હશે? Fe+2 હશે. તમે હવે વીજભારને બેલેન્સ કરવાનો પ્રયત્ન કરો તો 8 3 24 થયા પ્લસ વીજભાર, અને 88 ગુણાકારમાં 2 કરશો તમે તો 8 દુ 16 અને 8 દુ 16 એટલે 176 આ થયા. ટોટલ વીજભાર ગણશો તો 200 થઈ ગયો. તો અહીં તમે જુઓ 8 Fe+3 આવ્યા. કેટલામાં? 96માં. 96માંથી 8 Fe+3. તો અહીં પર્સન્ટેજ શોધવાના પૂછાય તો જવાબ આવડવો જોઈએ કે 96 તમને પૂછે પર્સન્ટેજ ઓફ Fe+3 કેટલા? આ પ્રશ્ન છે. જો 96 Fe+3 હોય તો પર્સન્ટેજ હોય 100, પણ આપણી પાસે ખાલી 8 Fe+3 છે. તો 8 Fe+3 થી કેટલા? તો 100 ગુણાકારમાં 8 ભાગાકારમાં 96. તો અહીં તમારા કોઈક જવાબ આવશે આટલા પર્સન્ટેજ Fe+3 આવેલા છે. બોલો, ખબર પડી કે નહીં? ફરી એકવાર સમજો. આપણને જે કિંમત આપી છે એને મેં 100 વડે મલ્ટીપ્લાય કરી તો Fe96 100 થયા. જો બધા જ Fe+2 હોય તો 96ને 2 વડે ગુણવાથી 192 જવાબ આવે, અને 100ને 2 વડે ગુણવાથી -200 જવાબ આવે છે. બરાબર છે બેટા? હવે ગેપ આવી 8ની, તો જેટલી ગેપ આવે એટલા +3 હશે. તો આ 96માંથી 8 Fe+3 હોય તો 96માંથી 8 દૂર કરતાં વધે 88. એ 88 શું હશે? Fe+2. 88 હશે Fe+2, તો ટોટલ +3 + 2નો વીજભાર 200 થઈ ગયો. આ 200 છે એટલે પરફેક્ટ આન્સર છે. હવે +3ના પર્સન્ટેજ શોધવાનું પૂછાય તો 96 જો Fe+3 હોય તો 100% Fe+3 છે એવું કહેવાય. પણ આપણી પાસે તો 8 જ Fe+3 છે બેટા, અને 8 જ Fe+3 હોય તો કેટલા પર્સન્ટેજ આવે? તો 100 ગુણાકારમાં 8 ભાગાકારમાં 96. તો અહીં તમને કંઈક પર્સન્ટેજ પ્રાપ્ત થશે. તમને ચોક્કસ પર્સન્ટેજ અહીંયા પ્રાપ્ત થશે. બોલો, ખબર પડી કે નહીં? તો આ થઈ ધાતુ વધારો ક્ષતિ. બેટા તમે જાતે કેલ્ક્યુલેશન કરી શકો છો અલગ અલગ પદાર્થની. 0.93O, તો આમાં તમે Fe+3ના પર્સન્ટેજ શોધી કાઢો. તમે મોટા ભાગે એવું કહેવાય છે કે Fe.93O થી Fe.96O આમાં જ આ ક્ષતિ જોવા મળતી હોય છે એવું કહેવામાં આવતું હોય છે. ક્લિયર છે બેટા? તો આ થઈ આપણી ક્ષતિ. ક્ષતિવાળો પોઈન્ટ એટલો મહત્વનો છે કે આમાંથી ક્વેશ્ચન્સ હર વર્ષે પૂછાતો હોય છે. તમે આને નોટ કરી લો, પછી હું તમને આનું લખાણ સમજાવી દઉં. આ નોટ કરી લેજો, કેલ્ક્યુલેશન કરી અહીંયા આન્સર તમે જાતે મૂકી દેજો. ક્લિયર છે? ચલો, હવે ધાતુ ઉણપ ક્ષતિમાં શું છે સમજી લો. ધાતુ ઉણપ ક્ષતિ જે છે એમાં ઘણા બધા ઘન પદાર્થોને તેમની તત્વયોગમિતિ પ્રમાણે બતાવવા મુશ્કેલ છે, અને તે તત્વયોગમિતિય ગણતરી કરતા પ્રમાણમાં ઓછા ધાતુ પરમાણુઓ તે ધરાવે છે. ઓછા ધાતુ પરમાણુઓ તે ધરાવતા હોય છે. ખૂબ જ જાણીતું ઉદાહરણ છે FeOનું. Fe.95O ખરેખર તે Fe.93O અને Fe.96Oની વચ્ચેના ગારામાં છે. એટલે 0.93O થી શરૂ કરી 0.96O એમાં વચ્ચે કોઈ પણ હોઈ શકે.
FeOના સ્ફટિકમાં કેટલાક Fe+2 આયનો ખોવાયેલા હશે અને ધન વીજભારનો જે ઘટાડો છે એ કોણ પૂરો કરશે? Fe+3 પૂરો કરે છે. ક્લિયર છે? હવે જે આપણે વાત કરવાના છીએ, ઓલરેડી આપણે આ કી પોઈન્ટ ભણી ગયા છીએ, તમે યાદ કરી લેજો. તાપમાન વધશે તો સવર્ગાંક ઘટશે, કારણ કે આયનો પોતાનું મૂળ સ્થાન છોડીને બહાર નીકળશે, એટલે એકબીજાને ટચ કરતા પરમાણુની સંખ્યા ઘટશે. દબાણ વધશે તો નજીક આવશે પરમાણુઓ અને સવર્ગાંક વધશે. પોઈન્ટ યાદ રાખજો. રેખા ક્ષતિ, બિંદુ ક્ષતિ અને રેખા ક્ષતિ એવી બે પ્રકારની ક્ષતિ છે, પરંતુ આપણા સિલેબસની અંદર તો માત્ર બિંદુ ક્ષતિ જ છે. એટલે રેખા ક્ષતિમાં શું હોય? આખી રેખામાં ક્ષતિ હોય. આખા ઘટક કણોની જે રેખા હોય એ આખી રેખામાં ક્ષતિ હોય. બિંદુ ક્ષતિમાં કોઈ પણ એક બિંદુ પર ક્ષતિ જોવા મળે, કોઈ પણ એક જગ્યાએ ક્ષતિ જોવા મળે એ બિંદુ ક્ષતિ, અને આખી લાઈન પર ક્ષતિ જોવા મળે એ રેખા ક્ષતિ. હીરાના બંધારણની મેં વાત ઓલરેડી કરેલી છે. 8 પરમાણુવાળી વાત આવે છે અને આ 34% એની પેકિંગ એફિશિયન્સી હોય છે. આ પણ મેં ચર્ચા કરેલી છે. તમારે આ ગણતરી કરવાની કોઈ જરૂર નથી, તમારે ખાલી યાદ રાખવાનું છે. હીરાનું બંધારણ આપણે ભણ્યા છીએ, એમાં પોઈન્ટ આવી ગયો છે. ઓકે, તો હવે શોર્ટકી ક્ષતિનું ઉદાહરણ જો હું કહું ક્વેશ્ચન, તો શોર્ટકી ક્ષતિમાં કેટાયન એ લેટાઈ સ્થાનમાંથી મુક્ત થઈ અને આંતરાળીય ભાગમાં ગોઠવાય છે. કેટાયન અને એનાયન સમાન સંખ્યામાં દૂર થાય. યસ, આન્સર શું આવશે? બીજો. કેટાયન અને એનાયન સમાન સંખ્યામાં દૂર થતા હોય છે, જેને આપણે શોર્ટકી ક્ષતિ કહીએ છીએ. ધેન આફ્ટર, શોર્ટકી ક્ષતિ એ આયોનિક સ્ફટિકની ઘનતા ઓછી કરે છે, જ્યારે ફ્રેન્કલ ક્ષતિ ઘનતાને અસર કરતું નથી. બિલકુલ વાત સાચી. શોર્ટકી ક્ષતિમાં આયનો પોતાની મૂળ જગ્યા છોડીને ક્યાં જાય બેટા? બહાર જાય, એટલે ઘનતા ઘટે છે. એટલે ચોક્કસ કેટાયન અને એનાયન દૂર થતા હોય છે શોર્ટકી ક્ષતિમાં, એટલે ઘનતા ઘટે. ફ્રેન્કલ ક્ષતિમાં ઘટાડો નથી થતો આયનોમાં. આયન, ધન આયન પોતાનું સ્થાન છોડી આંતરાળીય જગ્યા પર જાય છે, આંતરાળીય છિદ્રમાં જાય છે, અને આથી તેમાં ઘનતાનું મૂલ્ય કેવું હોય છે? અચર જોવા મળે છે. ઘનતા ત્યાં અચર મળે છે અને શોર્ટકીમાં ઘનતા ઘટતી હોય છે. ઓકે બેટા, તો અહીં સુધી આપણે રાખીએ છીએ. આપણે શોર્ટકી, ફ્રેન્કલ અને વિવિધ પ્રકારની બીજી ક્ષતિની ચર્ચા કરી છે આજે. આઈ હોપ તમે સમજી શક્યા હશો શું કહેવા માંગુ છું હું. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે ફિઝિક્સના પોઈન્ટ ઓફ વ્યૂથી થોડીક વાત કરીશું. ફિઝિક્સમાં જે આવે છે, એકચ્યુઅલી આમ તો ફિઝિક્સમાં તમે ભણશો જ એન ટાઈપ કંડક્ટર, પી ટાઈપ કંડક્ટર, પણ હું પણ બુકમાં છે તો હું પણ તમને એ શીખવાડી દઈશ. ચલો મળીએ છીએ. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ.